એવું નથી કે તમારું હાડકું વધ્યું છે એટલે તમારે એડીમાં પ્લાન્ટર ફેસાઇટિસ છે એવો તમારા મનમાં વહેમ હોય ને તો એ વહેમ કાઢી નાખો. પગમાં જે હાડકું વધેલું છે એડીના ભાગે તમે એક્સરે કરાવ્યો છે ને એમાં એક હાડકું વધેલું આવ્યું છે, તો એ હાડકું વધેલું છે એને પ્લાન્ટર ફેસાઇટિસ ના કહેવાય, એને કહેવાય છે હીલ્સ પર. એટલે કે એડીના ભાગે જે હાડકું વધ્યું છે એના કારણે ત્યાંની નસમાં સોજો આવે, ઇરિટેશન થાય ને એના કારણે જો નસનો સોજો થાય તો એને પ્લાન્ટર ફેસાઇટિસ કહેવાય. બરાબર, એટલે પ્લાન્ટર ફેસાઇટિસ અને હીલ્સ પર એ બંને એકદમ અલગ અલગ એન્ટાઇટી છે. એમાં આ એટલા માટે સમજાવું છું કે ઘણીવાર કેવું થતું હોય કે તમને એવું થાય કે તમારું હાડકું વધેલું છે એટલે તમને પ્લાન્ટર ફેસાઇટિસ છે અને તમે પ્લાન્ટર ફેસાઇટિસ માટેની દવાઓ ચાલુ કરો અને તમે એના માટેના ઇન્જેક્શનો લો ને એવું બધું કરો, પણ વાસ્તવમાં તમને પ્લાન્ટર ફેસાઇટિસ હોય જ ના. એ ખાલી જસ્ટ એક હાડકું જે હીલ્સ પર છે, વાસ્તવમાં ખાલી નાનું એક હીલ્સ પર હોય ને એમાં તમે ટેન્શન લઈ લઈને બધી દવાઓને એવું બધું લઈ લેતા હોય છે. એટલા માટે આ સમજાવું છું કે હીલ્સ પર હોય એમાં કંઈ એટલું બધું તમારે બહુ ટેન્શન ના લેવાનું હોય. એના કારણે ઇરિટેશન થાય ને પ્લાન્ટર ફેસાઇટિસ થાય તો જ પ્લાન્ટર ફેસાઇટિસની દવા લેવાની ને એનું સ્ટ્રેચિંગ ને બધું કરવાની જરૂર.